હું સુહાગ પંચાલ, મેમરી એન્ડ મોટિવેશનલ કોચ સિન્સ 2001. બોર્ડની પરીક્ષા આ વર્ડ સાંભળતા જ વિદ્યાર્થીઓને પ્રેશર અને પેરેન્ટ્સને ટેન્શન આવી જાય છે. એનસીઆરટીના 2022ના રિસર્ચ મુજબ એવું જોવામાં આવ્યું કે સ્ટુડન્ટને 50% સ્ટડીનો અને 31% એક્ઝામ અને તેના રિઝલ્ટનો સ્ટ્રેસ રહે છે. સાયન્સે એવું જોયું છે કે જ્યારે સ્ટુડન્ટ સ્ટ્રેસમાં હોય ત્યારે એની થિંકિંગ પેટર્ન બ્લોક થઈ જાય છે અને ફોકસ એનું ઘટી જાય છે. આન્સર યાદ હોવા છતાં પણ એક્ઝામમાં યાદ આવી શકતો નથી. અને સાયન્સે એ પણ જોયું કે જો સ્ટુડન્ટ્સનું બ્રેઇન રિલેક્સ અને કોન્ફિડન્સ હોય તો એની લર્નિંગ એબિલિટી, લર્નિંગ સ્પીડ 2 થી 3 ગણી થઈ જાય છે અને રિકોલિંગ કેપેસિટી પણ એની 2 થી 3 ગણી થઈ જાય છે. તો 2001થી અત્યાર સુધી 1500થી વધારે એન્જોય એક્ઝામના વર્કશોપ દ્વારા લાખો વિદ્યાર્થીઓએ એક્ઝામને પ્રેશર નહીં પરંતુ પ્રોસેસ બનાવી અને ધાર્યું પરિણામ પ્રાપ્ત કર્યું છે. તો એ જ વર્કશોપ એન્જોય એક્ઝામ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા 4 જાન્યુઆરી 2026ના રોજ રવિવારે HK હોલ ખાતે સવારે 9 વાગે આયોજિત કરવામાં આવ્યો છે. તો આપ પણ આ વર્કશોપમાં પધારી એક્ઝામને પ્રેશર નહીં, પ્રોસેસ બનાવી એન્જોય કેવી રીતે કરવી તે બનાવી અને ધાર્યું પરિણામ પ્રાપ્ત કરો તેવી શુભકામના સાથે આપણે મળીએ છીએ તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ 9 વાગે HK હોલ ખાતે.